જય ગૌ માતા વંદે ગૌ માતરમ. તો અમારી વાડીમાં આ વાઢનો જુવારનો ચારો વાવેલો છે, આપ જોઈ રહ્યા છો. આમાં બિલકુલ કોઈ ડીએપી યુરિયા કે કેમિકલ્સનો ઉપયોગ બિલકુલ કરવામાં જ નથી આવ્યો. આ દર 15-20 દિવસે આનો પાછો તાજો વાઢ આવી જાય. આજે ફીટ 3 વર્ષ ઉપરનો સમય થયો. આ વાઢ 3 વર્ષથી એક ધારો આવવાના વાવે વાઢી નથી શકતા. ગાયોને ખવડાવવામાં પણ ભરપૂર થઈ જાય. જવાબ જેમ કાચી ખવડાવો ને એમ બહુ સારી ખાય અને જોરદાર વાટ પણ આવે. જ્યાં વાટની પાછળ વાઢો આવવા માંડ્યો, પાછો ફૂટવા માંડ્યો. આની અંદર છાણિયા ખાતરની એકવાર રેબડી પાઈ જાય 6 મહિનામાં, અને બાકી ગૌમૂત્ર, ગાયનું દૂધ, ગોળ, વડલાની માટી અને છાણની નિતારેલી માટીનું પાણી, એનું દ્રાવણ છંટકાવ કર્યો. સૌ તમે એને નરવાઈ જો, લીલી છમ ઊભી. ઉરિયાનું કામ નથી, ડીએપીનું કામ નથી. 12 મહિના આવો જ ચારો થાય અને 12 મહિના ગૌ માતાઓ જો આ ખાય છે. જવાબ વચ્ચે નાળિયેરી વાવેલી છે, પાછળ વાઢા ફૂટતો જાય છે વાઢ. આપ જો હજી તો 2-4 દિવસ થયા ને ત્યાં પાછો જ આ ફૂટવા માંડ્યો. પાછળ હજી વાની પહોંચે ત્યાં પાછો વાઢ આવી જશે. જય ગૌ માતા વંદે ગૌ માતા.